ભાઈ, આ સંદેશરના પ્રીતમ સ્વામી ક્યાં મળશે? ભાઈ, તમે મોડા પડ્યા. સ્વામીએ દેહ છોડ્યો ને એમની તો સમાધિ પણ થઈ ગઈ. એ શક્ય જ નથી. સ્વામીજી જ્યારે અમારા ઘરે કાશીએ પધારેલા ને ત્યારે એમણે અમને અહીં આવવાનું કહેણ આપેલ હતું. હવે અમને અહીં બોલાવીને સ્વામી જઈ જ ના શકે. એનું સમાધિ જુઓ, સ્વામીએ મને કહ્યું હતું કે એમનો દેહ નાશવંત છે, પણ એ અહીં જ છે. એટલે તમે તમારા દુઃખ ત્યજી એમના બતાવેલા સત્સંગના રસ્તે આગળ ચાલો. આ ગામવાળા તો માની લેશે, પણ અમારું શું? આ છેક કાશીએથી અહીં અમે એમ ના બોલે આવ્યા છીએ, અને અમને દર્શન આપ્યા વગર તો સ્વામી જઈએ જ ના શકે. ઓહ કાશીનાથજી, અરે પ્રીતમ, થોડી વાર થઈ ગઈ પહોંચવામાં ભાઈ. એ સંતનો પરચો મને છે. અમને બોલાવીને સ્વામી જઈ જ ના શકે. હવે તો અમને દર્શન નહીં આપે ત્યાં સુધી અમે અન્ન જળનો પણ ત્યાગ કરીશું. અરે ભાઈ, આ તે કેવું ગાંડ પણ! એ જે સમજવું હોય તે. હવે તો એ સમાધિમાંથી જાગશે નહીં તો અમારી સમાધિ બનશે. હરે પ્રીતમ, હરે પ્રીતમ, હરે હરે પ્રીતમ. હરે પ્રીતમ બોલો, 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 હરે પ્રીતમ બોલો. એ આખો દાડો ગામવાળા એમની સાથે બેસી રહ્યા. સૌ સમજાવવાનો ટ્રાય કરે, પણ બંને જણ સમાધિમાં મન લગાવી હરે પ્રીતમની રટ લગાવી બેઠા. હરે પ્રીતમ બોલો, 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 હરે પ્રીતમ બોલો. હરે પ્રીતમ બોલો, 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 હરે પ્રીતમ
हरे प्रीतम बोलो, 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 એ રાત આમ વીતી ગઈ અને બીજો દિવસ પણ. हरे प्रीतम बोलो, हरे प्रीतम बोलो, हरे प्रीतम बोलो, हरे प्रीतम. આખરે થાકીને ગામના લોકો પોતપોતાને ઘરે ગયા. हरे प्रीतम बोलो, 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 हरे प्रीतम बोलो. અને એ રાતે બંને પતિ પત્નીને પ્રીતમદાસજી દેખાયા. કાશીરામ, ઉઠો, ઊભા થાઓ. કાશીરામ, બસ બસ. જો કાશીરામ, તમે યાદ કર્યો ને હું આવી ગયો કે નહીં મારા વાલા? આમ ન કરો. મારું જવાનું ટાણું થઈ ગયું હતું અને તમે ના આવ્યા એટલે હું નીકળી ગયો. છો મેં દેહ છોડ્યો, પણ મારી ચેતના વર્ષો પર્યંત આ સંદેશરમાં જ રહેશે. અને એટલે જ તમારી ભાવનાને વશ થઈ હું આવી પહોંચ્યો. હવે તમારી ઈચ્છા પૂરી થઈ તો હવે અન્ન જળ ગ્રહણ કરો. ના બાપ, એમ અમારાથી અન્નજળ ગ્રહણ ન કરાય.
આપે અમને દર્શન આપ્યા, પણ એનું પ્રમાણ શું? નહીતર ગામ લોકો તો વાતો કરશે કે આ બામણ બામણીથી ભૂખ સહન ન થઈ એટલે જૂઠી વાત ઘડી કાઢી. અને અમે જૂઠા સાબિત ન થઈએ. અને આ સમાધિમાં તમે હાજરા હજુર છો એનું કોઈ પ્રમાણ તો આપો સ્વામી. હરી હરી હરી. સતના પારખા ન હોય છતાંય લોકોની શંકા નિવારવા માટે જાઓ, જઈને નારાયણદાસને કહો કે મારા ગયા પછી એ મારો ખડિયો શોધે છે ને, એ મંદિરની ઓરડીમાં મોટી પેટી છે, એની ઉપર ગોદડું છે, ગોદડાની ત્રીજી ગડીમાંથી તે લઈ લે ને એમ પ્રીતમદાસે પોતે કહ્યું છે એમ કહેશો એટલે સૌને પ્રમાણ મળી જશે. હરે પ્રીતમ, હરે પ્રીતમ, હરે પ્રીતમ, હરે પ્રીતમ. હે સ્વામી, સ્વામીજી અમને કહ્યું હતું, અરે અમને રાત્રે દર્શન પણ આપ્યા હતા. પછી કહ્યું હતું કે હું બેઠો છું, સમાધિએ જાગ્રત બેઠો છું એનું પ્રમાણ પણ આપ્યું હતું. અને પ્રમાણ જોઈએ છે ને, તો પ્રમાણમાં અમને કહ્યું હતું કે પેલો જે ખડિયો શોધે છે ને, એ ખડિયો એને પેલા ઓરડામાં ગાદલાના ત્રીજા પડની નીચે સાચવ્યો છે. તમે જઈને જુઓ એટલે તમને પણ પ્રમાણ મળી જશે. હા હા, જુઓ જુઓ. હા, મેં તમને બધાને નહોતું કહ્યું કે સ્વામીએ મને કહ્યું હતું કે હું ક્યાંય નથી ગયો ને અહીંયા જ છું? જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે સાથ દેજો. એ વાતનું જીવતું જાગતું પ્રમાણ મળી આવ્યું છે. આ કાશીનાથજીને અનુભવ થયા છે કે પ્રીતમદાસજી મહારાજ હાજરા હજુર અહીં જ બેઠા છે. અરે એમની કહેલી જગ્યા ઉપરથી આ લેખન ખડિયો પણ મળી આવ્યો છે. ધન્ય છે, ધન્ય છે કાશીનાથજી, તમને ધન્ય છે. અરે ધન્ય તો આ સંદેશર ગામ અને ગામના લોકો, જેના હૃદય સ્વામી સમાધિમાં જાગતા જ બેઠા છે. અને સ્વામીજીએ કહ્યું હતું કે છો એમણે દેહ છોડ્યો, પણ એમની ચેતના આ સંદેશર ગામમાં સદીઓ પર્યંત રહેશે. એટલે ભાઈઓ, ધન્ય તો આ સંદેશર ગામની ધરા છે.